તો આ તરફ અમદાવાદના નિકોલમાં ગટરિયાપુર હજી પણ યથાવત છે। ગોપાલચોક વિસ્તારમાં હજુ પણ રસ્તા પર ગટરિયા પાણીને કારણે સ્થાનિકો પરેશાન છે। અનેક રજૂઆત છતાં એએમસીના પેટનું પાણી હજુ પણ નથી હલતું। ડ્રેનેજના ગંદા પાણીમાંથી ચાલવા સ્થાનિકો મજબૂર છે। ગટરિયા પાણીથી ત્રસ્ત સ્થાનિક મહિલાઓ રોષે પણ ભરાઈ હતી। છેલ્લા 2 મહિના ઉપરથી સમય વીતી ગયો છે અને આ જ પ્રકારની સ્થિતિ છે। ત્યારે જે નિકોલ વિસ્તારના જે સ્થાનિકો છે તે પણ રોષે ભરાયા છે। જે વિસ્તારમાં આ પ્રકારે ગટરિયા પાણી ભરાય છે ત્યાં વિસ્તારમાં શાળા પણ આવેલી છે। શાળાએ આવતા બાળકો વિદ્યાર્થીઓને પણ હાલાકી પડતી હોય છે। ત્યારે સ્થાનિકો સાથે પણ વાતચીત કરી હતી। વેપારીઓનું પણ કહેવું છે કે આ ગટરિયા પાણીને કારણે તેઓના ધંધા રોજગાર પર પણ અસર પડે છે અને ગટરિયા પાણીમાં જ સ્થાનિકો રહેવા આ પ્રકારે મજબૂર બન્યા છે। ત્યારે સ્માર્ટ સિટીની જે મસમોટી વાતો કરવામાં આવે છે તે મસમોટી વાતો ફક્ત અને ફક્ત આ પ્રકારે કાગળ પર હોય તે પ્રકારના આ દ્રશ્યો, આ બંને દ્રશ્યો આજે અને ગઈકાલે પણ અમારા સંવાદદાતાએ ત્યાંથી જ આ પ્રકારે અહેવાલ પ્રસારિત કર્યો હતો। કોર્પોરેટર સાથે વાતચીત કરી હતી, ધારાસભ્ય સાથે વાતચીત કરી હતી અને તેઓએ પણ ગોળગોળ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે વહેલી તકે નિરાકરણ આવશે। પરંતુ જે પરિસ્થિતિ હતી તે જેની તે જ આજે પણ જોવા મળી છે અને ન ફક્ત 2 દિવસના દ્રશ્યો છે, છેલ્લા 2 મહિનાથી સતત આ જ પ્રકારના દ્રશ્યો આ નિકોલ વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે।